વિદ્યાર્થી મિત્રો, તારીખ 7 જૂન 2025 શનિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં રજૂ થયેલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. 1. એમ્સ અને આઈઆઈટી દિલ્હી એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવશે. એમ્સ અને આઈઆઈટી દિલ્હી આરોગ્ય ક્ષેત્રમાં એઆઈને પ્રોત્સાહન આપવા માટે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરશે. 2. વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચેનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. 359 મીટર ઊંચો આ પુલ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનાવવામાં આવ્યો છે. 3. G7 સમિટ 2025. G7 સમિટ 15થી 17 જૂન દરમિયાન કેનેડાના કાનાનાસ્કિસમાં યોજાશે. ટોચના નેતાઓ આબોહવા પરિવર્તન અને ડિજિટલ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. 4. મંગલમ બિરલાને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મળ્યો. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત 8મી USISPF લીડરશિપ કોન્ફરન્સમાં કુમાર મંગલમ બિરલાને ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 5. હિન્દીમાં બેન્કિંગ અને ફાઇનાન્સ પુસ્તકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અર્થશાસ્ત્ર, બેન્કિંગ અને ફાઇનાન્સ પર હિન્દીમાં લખાયેલા પુસ્તકો મેળવશે. તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રોમાં હિન્દી લેખન અને સંશોધનોને પ્રોત્સાહન આપવાનો છે. 6. હૈદરાબાદમાં ઇકો ટાઉન બનશે. જાપાની શહેર કિટક્યુસુથી પ્રેરિત થઈને તેલંગાણા સરકાર હૈદરાબાદમાં 80 એકર જમીન પર ઇકો ટાઉન વિકસાવશે. 7. મહિલા એશિયા કપ હોકીનું સમયપત્રક જાહેર. મહિલા એશિયા કપ હોકી 5થી 14 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાશે. ભારતે જાપાન, થાઇલેન્ડ અને સિંગાપોર સાથે પુલ બીમાં સામેલ કરવામાં આવ્યું છે. 8. એક પેડ માં કે નામ અભિયાન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક પેડ માં કે નામ 2.0 અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. 9. આંધ્રમાં મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી. રાજ્ય સરકારે ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂર આપી છે. 10. મહેન્દ્ર દેવ EAC PMના અધ્યક્ષ બન્યા. સરકારે અર્થશાસ્ત્રી એસ મહેન્દ્ર દેવને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ EAC PMના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.